કે ભારતીય જનતા પાર્ટી માટે જે અમે અથાક મહેનત કરી છે, પણ આ મહેનત અમારી આજે ઊંઘી નથી અને અમારે ખૂબ જ અમને મદદરૂપ છે। 1987થી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। 1991માં હું સક્રિય સભ્ય બન્યો। ત્યાર પછી હું વિવિધ જવાબદારીઓમાં મોરચાના કાર્યકર તરીકે અને મહામંત્રી, પ્રમુખ, જિલ્લામાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને છેક પ્રદેશ સુધી મેં જવાબદારી નિભાવી છે। અને એક ટર્મ પંચમહાલ જિલ્લાનો પ્રભારી અને એક ટર્મ દાહોદ જિલ્લાનો પ્રભારી તરીકે મેં ઘણી બધી જવાબદારી નિભાવી છે। મારો કોઈ કાર્યકર અમારા દલિત સમાજમાં નહોતો ત્યારે હું દલિત સમાજમાંથી આ કાર્યકર હતો। સાયકલ લઈને ફરીને મારા દરેક ગામમાં ફરીને મારા દલિત સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા માટે મેં ઘણી બધી મહેનત કરી છે। એટલી બધી મહેનત કરી છે, મારા સમાજમાંથી ઘણો બધો મને જાકારો પણ મળતો હતો, છતાં મેં દલિત સમાજને જોડવા માટે ઘણા બધા વિવિધ પ્રયત્નો કર્યા અને આજે નિસ્વાર્થ ભાવે મેં આ પાર્ટીનું કામ કર્યું। અને આજે અહીંયા અમારે કપરાન તાલુકામાં અને મારા વિસ્તારમાં લેટર મત વિસ્તારમાં અનુસૂચિત જાતિની સીટ જિલ્લા પંચાયતની આવી ત્યારે મેં ટિકિટ માગી તો મને ટિકિટ આપવામાં નથી આવી અને અહીંયા જે તાલુકામાં દરેકે સીટ ઉપર જે મૂળ ભાજપના કાર્યકરો હતા એમને ટિકિટ આપવામાં નથી આવી અને જે આયાતી કાર્યકરો, જે કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરો, બીજા પક્ષમાંથી આવેલા કાર્યકરોને તૈયારીમાં ટિકિટો આપવામાં આવી છે। આવા મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને એમના વિરુદ્ધમાં ઘણું બધું થયું છે। આ મારી વાત પ્રદેશ સુધી પહોંચે એટલા માટે હું તમને વાત કરી રહ્યો છું। હું મૂળ ભાજપનો છું, ભાજપમાં રહીશ, ભાજપમાં હું જન્મ્યો છું અને ભાજપમાં જ મળીશ। હું ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરું, પણ આ મારી આ જે વેદના છે અને બીજા ઘણા બધા કાર્યકરોની વેદના છે, એ વેદના હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી માટે જે અમે અથાક મહેનત કરી છે, પણ આ મહેનત અમારી આજે ઊંઘી નથી અને અમારે ખૂબ જ અમને મદદરૂપ છે અને આ દુઃખ અમારું જે છે તે તમને તમારી જોડે રજૂ કરી અને પ્રદેશ સુધી પહોંચે અને અમારા નેતાઓ સુધી પહોંચે એટલા માટે હું આ વેદના રજૂ કરી રહ્યો છું। પ્રદેશ પ્રમુખ અમારા જે જગદીશભાઈ વિશ્વકર્માજી છે, એમને ઘણીવાર પોતાના ભાષણમાં કીધું હતું કે મૂળ ભાજપના કાર્યકરો હોય, ઘણી બધી મહેનત કરી હોય એવા કાર્યકરોને આપણે ટિકિટ આપવાની હોય ત્યારે અમને જ્યારે અન્યાય થયો છે ત્યારે અમે ખૂબ જ દુઃખી છીએ।